કેમ છો ચાચુ મમ્મી? બાય લાગુ. હેપી મધર્સ ડે. આવો આવો, આ બધું તમારી માને કહેવાનું હોય. હા, એને તો કીધેલું જ તે. એની તો હું બધી પ્રોસેસ પૂરી કરીને જ આવતો રહેલો. પણ બીજું હકે ને તમારો લાગે એનું એક રીઝન છે. માણસો ભૂખ્યાને ભોજન આપતા છે, તરસાને વોટર આલે, અને તમે મારી જેવા ગાંડાને ડોટર આલેલી. આનાથી વિશે શું હોય? એટલે બીજો હકે ને તમારો લાગે. ના, આજનું ના પાડતા. આજ ના પાડીને તો તમને મારી સોગન છે. આજ તો હું તમારા પગ ધોઈને જ જઈ. તમારા પગ ધોઈને હું આજ બધું પાણી પી જવાનો છું. એક શબ્દ બોલ્યા ને તો મારું મરેલું મોઢું વાળશો તમે. મારા ભાઈબંધોએ કીધું કે ચાલ 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની જાત્રા કરતા આવીએ. ચાલતો છે તું? મેં કીધું ના, તમે જતા આવો. મારે તો 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ તો રસીલા મમ્મી અને સુશીલા મમ્મીના ચરણોમાં જ છે. ઓલા કહેતા નથી ચાચુ માં તે ચાચુ માં, બીજા વાંઢા છોકરાના માં. મને મારા ભાઈબંધો કે તું ચાચુ મમ્મીને મમ્મી ના કે. મેં કીધું શું કામ ના કહું? મેં બધા ભાઈબંધોને ટાટા કહી દીધું. તમે ચાલતા બનો જાઓ. હું તો મમ્મી કહેવાનો જ તે, હક છે મારો. હું તો ભગવાનને એક જ પ્રે કરું કે મને 7 જન્મ સુધી વાઇફ તો જે મળ્યું હોય તે મળે, પણ ચાચુ મમ્મી તો મારે આ જ જોઈએ. એમાં સેજે ક્વોલિટીમાં હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું. એ નોળિયા ધ્યાન દેજે હો. જો કે તારું થશે તો નહીં, અને ઇન કેસ થઈ ગયું તો આ રીતના તારે ચાચુ મમ્મીનું ધ્યાન રાખવું જ જોશે. હે, ध्यान रखिए। इस कहानी के सभी पात्र और घटनाएं काल्पनिक है। इसका किसी भी जीवित या मृत व्यक्ति से कोई संबंध नहीं है। यदि किसी व्यक्ति से इसकी समानता होती है तो उसे बाइला कहा जाएगा।